પતંગ ઉડાવતા ઉડાવતા જો મીઠું ખાવાનું મન થાય તો આ વર્ષે ચીક્કી નહીં પણ આ નવી વાનગી ટ્રાય કરો. તો તલ અને શીંગમાંથી બનતી આ સુખડી એટલી સોફ્ટ છે કે દાંત વગરના વૃદ્ધ લોકો પણ આરામથી ખાઈ શકે છે. તો ઘરમાં પડેલ કોઈ પણ એક કટોરીનું માપ સેટ કરી તે મુજબ અહીંયા પર 1 વાટકી તલ, 1 વાટકી શીંગ અને 1 વાટકીથી થોડો એવો ઓછો ગોળ, જો તમે મીઠું વધારે ખાતા હોય તો 1 વાટકી ગોળ લેવાનો અને તમારી ચોઈસના ડ્રાયફ્રૂટ્સ. તો છે ને એકદમ સરળ માપ. જો તમે પહેલી વાર આ રેસીપી બનાવતા હશો તો પણ આરામથી પરફેક્ટ જ રેસીપી બનશે. તો અહીંયા પર આપણે જે શીંગ છે તેને શેકી લેવાના છે અને ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે ફોતરા ઉતારી લઈશું અને મિક્સી જારમાં એડ કરી દઈશું. વિડીયોની લેન્થ લાંબી ના થાય એટલે મેં એ સ્ટેપ સ્કીપ કર્યો છે. તો અહીંયા પર તમે જુઓ તો આ રીતનું દરદરું ટેક્સચર આપણે બનાવવાનું છે. તો આ રીતે આપણા શીંગ પણ સારી રીતે દળાઈ ગયા છે. હવે આપણે તલને દળી લઈએ. તો તલને મેં અગાઉ 5 મિનિટ પહેલાં સારી રીતે ચટકી જાય અને તલના જે દાણા ફૂટવા લાગે ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાના છે. એકદમ ઠંડા થઈ જાય એટલે પલ્સ મોડની અંદર આપણે તલને ચલાવી લઈશું. હવે બંને સામગ્રીને આપણે મિક્સ કરી લેવાની છે. તો આ રેસીપી બનાવવા માટે ખૂબ જ ઓછા ઘીનો ઉપયોગ કરવાનો છે, કારણ કે તલ અને શીંગમાંથી ખૂબ જ પ્રમાણમાં તેલ છૂટું પડે છે. જો આપણે વધારે ઘીનો ઉપયોગ કરશું તો આપણી રેસીપીમાં ખૂબ જ ઘી અને તેલનું પ્રમાણ રહેશે. તો અહીંયા પર આપણે જે ગોળ એડ કરીશું, ઘી ગરમ હોવાથી ગોળ ફટાફટથી મેલ્ટ થઈ જાય છે. જો ગાંગડા હશે તો થોડી વધારે વાર લાગશે, નહીંતર 3 થી 4 મિનિટની અંદર ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણો ગોળ એકદમ સારી રીતે મેલ્ટ થઈ જશે. અહીંયા પર હું એક પ્લેટની અંદર શીંગ તેલ એડ કરી સારી રીતે ગ્રીસ કરું છું. મીઠાઈ બનાવતી વખતે જનરલી આપણે ઘીથી ગ્રીસ કરતા હોઈએ છીએ, પણ શિયાળામાં તેલથી ગ્રીસ કરવું જેથી આપણી મીઠાઈ આરામથી ડિમોલ્ટ થઈ શકે. તો અહીંયા પર આપણો ગોળ એકદમ પરફેક્ટ રીતે મેલ્ટ થઈ ગયો છે. એનો આપણે કડક પાયો કરવાનો નથી, ફક્ત ગરમ થઈ જાય અને મેલ્ટ થઈ જાય ત્યાં સુધી જ આને આપણે ગેસ ઉપર રાખવાનું છે. ત્યારબાદ ગેસથી નીચે ઉતારી અને આપણી જે બંને દળેલી સામગ્રીઓ છે એ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. અહીંયા પર જો તમે ચીક્કીની જેમ ગોળનો પાયો આવવા દેશો તો આ મીઠાઈ જે સુખડી છે તે ખાવામાં સોફ્ટ નહીં બને, ચવળ બનશે અને દાંતની અંદર ચોંટી જશે. તો આ રીતે જ સારી રીતે આપણે બંને વસ્તુઓ મિક્સ કરી દઈશું. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા રેસિપીઝના વિડીયોઝ જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને હવે ઉત્તરાયણ આવી રહી છે તો આ વિડીયો ખોવાઈ ના જાય એટલે તેને ડાઉનલોડ કે પછી સેવ કરી લેજો. તો હવે અહીંયા પર આપણે પ્લેટની અંદર જેમ સુખડી પાથરીએ તેવી જ રીતે આને સારી રીતે પાથરી દેવાની છે. તો અહીંયા પર હું સિલિકોન સ્પેચ્યુલાથી આનું જે ઇવન લેયર કરું છું. તો અહીંયા પર તમે જો તો ગોળની અંદર શેકેલા તલ અને શેકેલા શીંગનો જે પાવડર છે તે ખૂબ જ સરસ એવો દેખાય છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ થોડો ક્રન્ચી એવો ટેસ્ટ, નટી ટેસ્ટ આવે છે. આ સ્ટેજ ઉપર જો તમે ઈચ્છો તો આમાં કોઈ પણ જાતના તમારા ફ્લેવર્સ એડ કરી શકાય છે. જ્યારે તમે આને મિક્સ કરતા હો ત્યારે એલચી છે કે પછી કેસર, જાયફળ એવો કે સૂંઠનો પાવડર એવું વગેરે મિક્સ કરી શકો છો. પણ અહીંયા પર જે તલ અને શીંગનો ઓરિજિનલ ટેસ્ટ આવે તો એના માટે હું કોઈ પણ જાતના ફ્લેવર્સનો ઉપયોગ નથી કરતી. એમનેમ પણ આ મીઠાઈ ખૂબ જ સરસ, નટી અને ટેસ્ટી લાગે છે. તો છે ને એકદમ સરળ એવી રેસીપી, ઓછા ઘીની અંદર માવો કે પછી દૂધનો ઉપયોગ કર્યા વગર આરામથી સરસ એવી રેસીપી બનાવી શકાય છે. અને ઉત્તરાયણ ઉપર તો તમે કંઈક નવું ટ્રાય કરતા જ હોય છો, તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અહીંયા પર જ્યારે આપણી મીઠાઈ થોડી એવી ગરમ છે જે સુખડી, ત્યારે હું આના ચાકુની મદદથી પીસીસ કરી લઈશ. અને હવે હું તમને અહીંયા પર આને ડિમોલ્ટ કરીને બતાવું. તો અહીંયા પર આપણે તેલથી ગ્રીસ કર્યું હતું એટલે આ મીઠાઈ આપણી આરામથી ડિમોલ્ટ થઈ જશે. શિયાળામાં ઘી લગાડવાથી મેં અગાઉ કહ્યું તેમ મીઠાઈ આપણી ચોંટી જતી હોય છે. અહીંયા પર તમારી ઈચ્છા મુજબ પેંડા પણ વાળી શકો છો અને લાડુ પણ બનાવી શકો છો. હું એક મીઠાઈ ડિમોલ્ટ કરીને બતાવું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય. અહીંયા પર તમે જુઓ તો શીંગ અને તલના કેવા ફ્લેકી એવા આપણે ક્રિસ્પીનેસ જોવા મળે છે અને તોડતા જ આરામથી તૂટી જાય છે.